વાગરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે ઇકો કારમાં લઈ જવામાં આવી રહેલ શંકાસ્પદ એસએસના વાલ, પાઇપો, કોપરના વાયર સહિતના 2.5 લાખ ઉપરાંતના શંકાસ્પદ મુદ્દામાલ સાથે આણંદના એક ઇસમની ખડખંડાલી નજીકથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. વાગરા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર મિલકત સંબંધી ગુનાઓ અટકાવવાની ઉચ્ચ અધિકારીઓની સૂચના તેમજ વાગરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજાઓના માર્ગદર્શન હેઠળ વાગરા પોલીસના એએસઆઈ રણજીતસિંહ પોલાભાઈ તેમજ ભોપાભાઈ ગફુરભાઈ સ્ટાફ સાથે થાણા વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની ઇકો કાર કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ23CA 6136 જેમાં શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરેલો છે અને ઇકો ગાડી વાગરાથી આમોદ તરફ જઈ રહી છે. વાગરા પોલીસે તરત જ એક્શનમાં આવી વાગરા આમોદ માર્ગ ઉપર આવેલ ખડખંડાલી બસ સ્ટેશન નજીક વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ઇકો કાર આવતા પોલીસે તેને અટકાવી ઇકો કારની તલાશી લેતા કારની પાછળના ભાગેથી એસએસના વાલ, એસએસની ગોળ પ્લેટો, એસએસના કટિંગ કરેલ નાના પાઇપ તેમજ કોપરના તાર મળી આવ્યા હતા. સદર મુદ્દામાલ બાબતે ચાલક પાસે આધાર પુરાવા માંગતા તે ગલ્લા તલ્લા કરી કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. તેમજ આ મુદ્દામાલ તે વાગરાના વાટા વિસ્તારમાં રહેતા ફુરકાન અસલમ રાજને ત્યાંથી ભરીને લાવેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે એસએસના વાલ, પાઇપ, પ્લેટો જેની અંદાજિત કિંમત 30,000 તેમજ 300 કિલો કોપરના તાર જેની અંદાજિત કિંમત 20,000 તેમજ ઇકો કાર કે જેની અંદાજિત કિંમત 2 લાખ તથા મોબાઈલ ફોન મળી કુલ 2,55,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ CRPC કલમ 102 મુજબ તપાસ અર્થે કબજે કરી ઇકો ચાલક મોહમ્મદ અફવાન, મોહમ્મદ શહીદ શેખ રહેવાસી આણંદનાઓની 41 વંડી મુજબ અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.